મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજ તો જો બે શાક બનાવવાના છે, સરગવાનું શાક અને બટેટાનું શાક. તો જો આરાધ્યાની મંદિરેથી આવી ગયા ને જો આખી કાકડી ઉલાડી. તો જો કાકડી લઈ આવ્યા પણ 30 રૂપિયા પડી ગયા. તો જો અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી થઈ ગઈ છે રેડી, મીઠી. ચાલો જો પાણીપુરી ખાવા. જો ભરીને રેડી નાખી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો જો મોર્નિંગમાં મસ્ત સવાર થઈ ગઈ છે અને 9:30 થઈ ગયા છે મોર્નિંગના, સવારના. અને ચાલો બહારનું વેધર તમને બતાવવું આજે. તો જુઓ હવે તો ફૂલ તડકો પડવા માંડ્યો છે, કેમ કે ગરમી ઉનાળો આવી ગયો હોય એવું તો થઈ ગયું છે. હવે ઠંડી તો હાવ ઓછી થઈ ગઈ છે, ઠંડી તો વહી ગઈ છે એવું જ લાગે છે હમણાં તો. અમે જો અમારે જીસીબી આવીને જો રોડવાળા ઘડીએ ખોદી જાય છે, તો પાછા પાણા બાણા બધું નીકળી ગયું છે. જો બધે ખોદ્યો છે પાછો. કપડાં મૂક્યા છે એટલે દેખાય ઓછું, ચીપટો પડી ગયો એવું લાગે છે. એક હા નીચે પડી ગયો ને જો બધો રોડ ખોદાઈ ગયો છે પાછો, બીજી વાર ખોદ્યો છે. આ બધો પાણા કાઢી નાખ્યા છે. તો હવે હજી રોડનો વારો તો કેદી આવે કોણ જાણે, ક્યારે કરે. હજી તો મહિનો 15 દી ઉપર તો થઈ ગયું, 15 દી તો થઈ ગયું, થવા આવશે. કાલ 15 દી ફાઇનલ પૂરા થઈ જશે. અને જો અહીંયા આમાં મસ્ત જાંબુડો મમ્મીએ વાવી દીધો છે નીચે. જો ટબમાં વાવ્યો હતો ને, તો જો ખાડો કરીને ત્યાં તમને દેખાતો દેશે, જો ઝૂમ કરી બતાવ. ખાડો કરીને ત્યાં નાખી દીધો છે ને હવે એને છે ને ફરતું જાળી બાંધવાની છે, કેમ કે ગાયું છે ને પાન તો આવે છે પણ ગાયું ખાઈ જાય છે. એટલે હવે એને જાળી ફરતી બાંધી દઈએ ને તો એમાં મોઢો ન નાખે ને મોટો થઈ જાય થોડો. છાંયો તો આપે, જાંબુડા તો આવે કે ન આવે, પણ છાંયો તો આવે, મોટો થાય એટલે. અને જો આ બધા પાણા બધા ઉપર ચડાવી દીધા જો સામે. આવું બધું છે સવારમાં. હમણાં તો કામ હાલે છે ને બધું, એટલે રોડ રસ્તાનું કામકાજ હાલે છે ને, એટલે ધૂળ ધમાહોત થાય છે. જો જે આપણે પોતા મારવાના બાકી છે. અહીંયા આપણું દૂધ આવી ગયું છે, તો આપણે દૂધ મૂકી દીધું છે ગરમ થવા માટે. તો હવે જો થોડીક જ વાર છે, જો દૂધ ગરમ થઈ જાય એટલે આપણે પોતા મારી દઈએ. તો અને મમ્મી ગયા છે મંદિરે ને આરાધ્યાને આજે પણ રજા છે, કેમ કે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે એની સ્કૂલમાં બોર્ડના પેપર લેવાય છે. એટલે આરાધ્યાને સ્કૂલે રજા છે. તો હમણાં તો જો 1 દી જવાનું, 2 દી રજા, 1 દી જવાનું, 3 દી રજા, એવી રીતને આવશે. એટલે જો આજે રજા છે, કાલ પાછું શુક્રવારે જશે. તો શનિ, રવિ અને સોમ 3 દિવસની પાછી રજા આવે છે. એટલે હમણાં તો આરાધ્યાને જલસા. અને આમ શરદી થઈ ગઈ છે, મજા નથી, એટલે 2 કામ થઈ ગયું, કેમ કે સ્કૂલ પાડવી નહીં અને રજામાં સારું થઈ જાય, 2 દી કોરો થઈ જાય અને આરામ થઈ જાય. એટલે આજ તો જો એને ગળું કાલ બહુ બળતું હતું ને, આજ તો થોડુંક ઓછું થઈ ગયું છે, કેમ કે 2 દિવસ તો શરદી થાય એટલે ગળું બળે જ તે. તમે ગમે એ દવા લો કે ગમે એ કરો, પણ 2 દિવસ થાય ગરમ પાણી પીધા રાખે છે ને, એટલે એને ગળામાં જ હાવ ફેર પડી ગયો છે અને શરદી પાકી ગઈ છે. એટલે એવું છે બધું. તો ચાલો પોતા બાકી છે, તો પહેલાં પોતા મારી લઈ, પછી આગળ મળીએ. ત્યાં મમ્મીની લોકો મંદિરેથી આવી જાય, આપણે પોતા કરી લઈએ ત્યાં. અને પછી રસોઈમાં શું બનાવવું એ નક્કી કરીએ આપણે. અહીંયા ભાત તો મેં જો પલાળીને રેડી કરીને રાખી દીધા છે. ભાત તો એટલે હમણાં મૂકી દેશું. પહેલાં દૂધ ગરમ થઈ જાય ત્યાં સુધી ત્યાં ઊભું રહેવું પડશે, નકર દૂધનો ઉભરો આવશે ને વયું જશે. તો એવું છે. ચાલો તો પછી મમ્મીની લોકો ત્યાં આવી જાય, આપણે પહેલાં પોતું કરી લઈ. જો આપણી ડોલ પણ ભરાઈ ગઈ, અહીંયા પોતાની પોતું મારી દઈ. આજ તો જો 2 શાક બનાવવાના છે, સરગવાનું શાક અને બટેટાનું શાક. જેને ન સરગવાનું ભાવે એને બટેટાનું શાક. અને અહીંયા આપણી ગરમા ગરમ દાળ રેડી થઈ ગઈ છે, વઘારાઈ ગઈ છે. અને હવે આપણે બટેટાનું શાક વઘારવાનું છે. તો ચાલો તેલ મૂકી દઈએ અને બટેટાનું શાક પહેલાં બનાવી નાખી અને પછી બનાવી સરગવાનું શાક. તો તેલ જો આપણે કાલ પૂરી તળી હતી, પૂરી ઓલું બનાવ્યું હતું ને ફરાળી પેટીસ, તો જો તેલ થઈ ગયું. ફરાળી પેટીસ બનાવીને એટલે એમાં તેલ આવું જ થઈ જાય, કેમ કે તપકીનો લોટ હોય એ બધો પછી એમાં જાય. એટલે ચાલો પહેલાં આપણે બટેટાનું શાક બનાવી લઈએ. દાળ તો અહીંયા રેડી થઈ ગઈ છે, તો એને બંધ કરી દઈશું ગેસ આપણે.
અને પેલા બટેટાનું શાક બનાવીને પછી સરગવાનું શાક બનાવું. તો જો વાગ્યા છે 10:15 થયા છે. ત્યાં જો અડધી રસોઈ બની ગઈ છે, અડધી રસોઈ બાકી છે. તો ફટાફટ બનાવી લઈએ. અમારે આરાધ્યાને છે ને સરગવાનું શાક બહુ ભાવે, એટલે એની માટે આજ સરગવો કાલે તાજો લઈ આવ્યા હતા ને, તો આજે એની માટે સરગવાનું શાક બનાવશું. ને કીર્તનને ન ભાવે પાછું, એવું બધું હોય. આમાં એકને ભાવે ને એકને ન ભાવે, એટલે એની હાટું બટેટાનું શાક. દરરોજ અલગ અલગ શાક જોવે બેયને, એટલે 2 શાક તો કરવા જ પડે. તો જો બંને ચાલો હવે રાઈ તો તળે એટલે આપણે બટેટા વઘાર નાખીએ. જો આરાધ્યાની મંદિરેથી આવી ગયા ને જો આખી કાકડી ઉલાડી. કાકડી લઈ આવ્યા છે. લાઈ તો મને તો ચાખવા દે કેવી છે. હે મીઠી છે હો, આવી છે સારી. એથી ખાઈને મને શરદી થઈ ગઈ. મેં તો અત્યારે ખાધી પણ તોય મને એમ બાજુ મૂવું ને એટલે શરદી તો થઈ જ ગઈ. કા મમ્મી જવા એટલો બધો સિક્કા અલે મને કે રૂપિયો દ્યો એટલે કાલ જવાનું. પાછું 3 દિન રજા, શનિ રવિ ને સોમ, તો 3 દી જાહે. એકાદ ચીજ લાવો. બહુ મીઠી તો જો કાકડી લઈને આવ્યા છે, તો હાલો બધા કાકડી ખાઈ લઈ. આખી ઉલાળાય. જો તું આખી ઉલાડ. અવડી મોટી થોડીક આખી ઉલાળાય, નાની હોય તો આખી ઉલાળાય. આખી ઉલાળાય. કંચા મહારાજ આલ્યો મોઢું બગાડ નાખ્યું. જવા દો. આમાં પણ કોઈને એને ન ખબર હોય, કડવી નીકળી જાય ને. તો જો એક કાકડી મોઢામાં નાખી ભેગી કડવી નીકળી ગઈ. હવે એ ચાખીને દ્યો મને, એ કેવી છે. નકર પછી પાછું મોઢું બગાડવું. તો જો કાકડી લઈ આવ્યા પણ 30 રૂપિયા પડી ગયા. આ બધી કડવી નીકળી. જો એટલી બધી કાકડી, મોટી કાકડી હારી હતી, કડવી નીકળી. એ કેવી છે હવે? તો 2 વધી લ્યો, ઈ ને 1 વધી, બધી કડવી નીકળી. યા છે ને હા, લારી વાળા એવું જ કરે. સારી એમ કરીને પધરાઈ દે ને પછી બહાર નીકળે કડવી. એ મોટી છે પણ એટલી બધી મોટી નથી. આ મોટી જે પેલી હતી ને એ કડવી નીકળી ને એટલી બધી નહોતી. તો જો અહીં બધા કાકડી ખાઈશો. આખી તાતળી ઉલાલો. તોતડી બોલમાં ઓલા હર્ષુ બોલશે, પછી હર્ષુ તારકા તારું બોલશે ને એમ કે આરાધ્ય તોતડું બોલે. વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે આવી ગયા જો ઉપર રસોઈ બનાવવા માટે. અને અહીંયા જો 6 વાગે સ્કૂલેથી આજ આવ્યો છે, કેમ કે બોર્ડના પેપર વાળા હતા એટલે 2 વાગ્યાનો ટાઈમ હતો આજ જવાનો, એટલે 2 વાગ્યાથી 6 વાગ્યા લગીનું હતું ને. અને આવીને જો કુરકુરિયાના પડીકા. અને પાછો કહે છે ડૉક્ટરે જ કીધું મહિનામાં એકવાર કુરકુરિયા ખવાય. કયા ડૉક્ટરે કીધું મને કે ને એટલે હું કહું ડૉક્ટરને. હા આપણે મહિનામાં એકવાર શું કામ ખાવા જોવે? મહિનામાં એકવાર કુરકુરિયા ખવાય. લ્યો અમારા ભાઈ એમ કહે છે. એટલે ડૉક્ટરને મારે પૂછવું જોઈએ કે મહિનામાં એકવાર ખવાય? એ કહે છે કે મહિનામાં એકવાર કુરકુરિયા ખવાય એમ. તો જો સાંજ થઈ ગઈ છે મસ્ત એવી. અને જોઈ શકો છો તમે, જો બહાર બધા જો બેઠી ગયા છે. અને આપણે જો ઉપર ને નીચે કચરા બચરા વાળીને આપણું કામ પૂરું કરીને આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે, કેમ કે મશીને ઉઠીને બેસી ગઈ હતી. તો મશીનનું કામ પૂરું કર્યું અને હવે જો 6:30 થયા એટલે ઉપર આવીએ. ને આજે બનાવવાની છે અમારે પાણીપુરી. તો પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે. તો મમ્મી કે અમારે પાણીપુરી ખાવી છે, ઘરે બનાવો ને. તો કીધું હાલો ઘરે બનાવી નાખી, બટેટા મૂકી દઈ બાફવા માટે, એટલે ઘરે થઈ જાય. અને પૂરી લઈ આવવાની. આમથી પૂરી તો બહારથી લાવવી પડે, પાણીપુરી બનાવવાની હોય એટલે. આ કોણ ઓન વાળો ઓન મારવા માંડ્યો જોતો? ઓન ચાલુ કરી દીધા છે કોકે. ચાલો તો આપણે ગેસ ચાલુ કરીને અહીંયા મૂકી દીધા છે બટેટા બાફવા માટે. કોણ હશે? કીર્તના ક્યાં વાગે છે?
ગાડીનું વાગ્યું લાગે કોકનું. જો તો નીચે જાતો. પોપોળું વગાડે તો. પપુડું વગાડે છે. પપુડું નહીં હોય જો. શેનું વાગે છે કઈ ખબર નથી પડતી. જો એક ધારું ચાલુ ને ચાલુ. ગાડીનું સાયલન્ટ વાગ્યું ને, કોકની ગાડીનું સાયલન્ટ વાગ્યું એક ધારું. હવે બંધ થયું. તો ચાલો અહીંયા જો આપણે કુકરમાં મૂકી દીધા છે બટેટા બાફવા માટે. તો ચાલો બટેટા બફાઈ જાય ત્યાં સુધી આપણે આમલીની ચટણી બનાવી નાખી. ખરાબ થઈ ગઈ છે એટલે આગળ ગાડીવાળો છે. ઠીક એવું છે. તો ચાલો બટેટા મુકાઈ જાય એટલે આમલી એક બાજુ આપણે મૂકી દઈએ આમલી બફાવા માટે. એટલે આ ગળ્યું પાણી મીઠું પાણી બનાવવું પડશે આમલીનું. આમલીની ચટણી બનાવી નાખી. તો જો અહીંયા આપણી ખજૂર આમલીની ચટણી થઈ ગઈ છે રેડી. મીઠી ચટણી અહીંયા બની ગઈ છે ખજૂર આમલીની. અને અહીંયા જો બટેટા બફાઈને રેડી થઈ ગયા છે. હવે મસાલો બનાવવાનો બાકી છે. હજી પૂરી લેવા જવાની બાકી છે, કેમ કે પહેલાં મસાલો બનાવી લઈ પછી પૂરી લઈ આવવી. અને ચટણી પણ રેડી થઈ ગઈ છે. અને તીખું પાણી તો આપણે જો બહારનું લાવવાનું છે. એટલે ખાલી એક મીઠું પાણી ઘરે બનાવ્યું છે આમલીનું, તો એ પણ રેડી થઈ ગયું છે. તો હવે એનો ગેસ બંધ કરી દઈ અને ચાલો બટેટાને જ્યાં સુધીમાં પૂરી લેવા જવાનો ટાઈમ થાય ત્યાં સુધીમાં આપણે બટેટાનો માવો કરીને રેડી રાખી દઈ. એટલે આવીને ખાલી આપણે પછી કાંદા સુધારવાના અને પૂરી ભરવાની જ રહે. ત્યાં સુધીમાં ચાલો ચેપી લઈ બટેટા. તો આવી જાઓ બધા પાણીપુરી ખાવા. પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે આજ તો ઘરે બનાવી છે. તો આવી જાઓ પૂરી ખાવા. ચાલો જો પાણીપુરી ખાવા. જો ભરીને રેડી નાખી છે. પાણીપુરી તો બધાને ભાવતી જ હોય. તો આજે ઘરે પ્રોગ્રામ કરી નાખ્યો છે અને બધાએ તો જમી લીધું અડધાએ. ને હવે મારો વારો આવ્યો છે છેલ્લે, કેમ કે હું ભરતી હતી એટલે હવે આપણો વારો આવ્યો. અને આરાધ્યા તો જો પાણી પીવે છે. ગળું પાણી પછી નાકમાં હળહળ થાય છે. ગળું બળતું ખબર હે ને કાલ રાતે. હા, અને ગળું હવે આજ મટી ગયું એટલે એ તો હવે નથી બળતું. હજી ગરમ પાણી પીજે. આરાધ્યાને ચેપ મને લાગ્યો છે. મને શરદી થઈ ગઈ છે. ગેસ બંધ કરતા શીખજો. ચાલુ કરતા ભલે આવડો. તો ચાલુ મૂકી દઈશ તો ચાલુ રહી જાય. ભડકો થાય. આ બાજુ બંધ કરવાનું રહ્યો. ચાલો તો પાણીપુરી ખાવા આવી જાઓ બધાય. તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા, મસ્ત પાણીપુરી ખાઈને અને નીચે આવી ગયા. અને હવે અહીંયા શું થાય છે? બસ કાંઈ નહીં, જો બેઠા. તો ચાલો હવે આપણે ઉપર જાવું. અને 9:30 તો થઈ ગયા છે. અને જો ફ્રી થઈને દુકાનમાં આવ્યા હતા, બેઠા હતા ઘડીક. તો હવે ઉપર જઈએ. અને કામ બામ તો બધું પતી ગયું છે. 9:30 થઈ ગયા એટલે. તો ચાલો હવે ઉપર જઈએ. અને અમારા આરાધ્યા બેન શું કરે છે ઉપર જરીક જોઈ. કેમ કે હમણાં ગરમ પાણી હાથે કરતા શીખી છે ને, એટલે પાછું ગરમ પાણી કરીને બેઠી છે વારા ઘડી. એને પાસે છે ને આમ ઓલું કેવું કહેવાય, એને જેવું કરે શીખવાડાય નહીં, નકર પછી ચાલુ ને ચાલુ રાખે. જો કોણ પી ગયો? હા, તો એટલું પી લે, એટલું જ ઘણું. હવે પછી હે ખામટું કર્યા વગર ન કરાય. ઘડીએ ને ઘડીએ 5-5 મિનિટે ગરમ પાણી કરીને પીવે. લે ઓલું વાંદરા નિહણી નો બતાવે ને એને જેવું છે. આરાધ્યા એવું કરે છે. બંધ કરજો. ખબર પડી એટલે ચાલુ ને ચાલુ. પી લે હવે. હજી ઊનું લાગ્યું. લ્યો પંખો નથી કરવો. હવે પી લે ને એટલું ઊનું જ પીવાય તો જ મટે. લાઈ તો મને જોવા દે તો કેટલું ઊનું છે. કાંઈ નથી, એટલું પીવાય. હાલે પંખો ચાલુ કરી દો. પી જા હાલ પર ફટાફટ. તો આવું છે જો અમારા આરાધ્યાનું. ગરમ પાણી કરીને પીવે છે. આમ તો સારું ગરમ પાણી, પણ 5-5 મિનિટે કરીને પીવે. અમારે એવું છે. તો ચાલો આ સાથે બસ આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અમારો વિડીયો સારો લાગે તો. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.